हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન્સ। આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.1 નું સોલ્યુશન્સ। તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સમાંતર શ્રેણી બને અને કેમ? આપણે સ્થિતિ આપી દીધેલી છે, તો દરેક વખતે કઈ સ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે, કઈ સ્થિતિમાં સમાંતર શ્રેણી નથી બનતી અને નથી બનતી તો કેમ નથી બનતી, તો એના માટે આપણે જોઈએ નંબર 1, ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે। હવે પ્રથમ કિલોમીટર માટે ₹15 છે, એટલે પ્રથમ 1 કિલોમીટરનું ભાડું બરાબર ₹15। 2 કિલોમીટરનું ભાડું, હવે એવું કહે છે કે પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે, એટલે પ્રથમ કિલોમીટરનું 15 અને વધારાના 8, એટલે 2 કિલોમીટરનું ભાડું થાય છે 15 + 8 એટલે ₹23, 15 ના 23। 3 કિલોમીટરનું ભાડું થાય છે 23 + 8, વધારાના 8 છે દરેક કિલોમીટર માટે, એટલા માટે 23 + 8 બરાબર ₹31। 4 કિલોમીટરનું ભાડું બરાબર 31 + 8 બરાબર ₹39। આમ બનતી સંખ્યાઓની યાદી કઈ થાય છે? આપણે સંખ્યાઓની યાદી બનાવી દેવાની, તો 15, 23, 31, 39, આ રીતે આગળ 8 ઉમેરતા જાય તેમ મળતી જાય। હવે A2 - A1, જો A2 - A1, A3 - A2, A4 - A3, એટલે કે પાછળના પદમાંથી આગળના પદની બાદબાકી જો સરખી આવે દર વખતે, તો એનો અર્થ કે આ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે એવું નક્કી થાય। તો A2 - A1 બરાબર, A2 છે 23, A1 છે 15, એટલે 23 - 15 બરાબર 8। A3 - A2, A3 - A2 31 - 23 એટલે 8। A4 - A3 એટલે 39 - 31, A4 - A3 તો એ મળે છે 8। 8 જ મળવાના છે, કેમ કે 8 આપણે એડ કરીને તો આ સંખ્યાઓ બનાવી છે અને એની યાદી બનાવી છે, એટલા માટે। પણ આપણે અહીંયા ગણતરી બતાવવી જરૂરી છે, કેમ કે આ દરેક પદોની બાદબાકી સામાન્ય તફાવત છે અને એ સરખો મળે તો એને કહેવાય સમાંતર શ્રેણી। એટલે અહીં 1K - 1K - 1, આવું તમારે નહીં લખવું હોય તો અહીં A2 - A1 = A3 - A2 = A4 - A3 સમાન રહે છે। આથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે, જ્યાં A બરાબર શું છે? પ્રથમ પદ એટલે 15 અને D બરાબર છે 8, આપણને 8 મળે છે એટલા માટે। હવે છે પ્રશ્ન નંબર 1 નો બીજો પ્રશ્ન, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। તો આ પરિસ્થિતિમાં સમાંતર શ્રેણી બને છે કે કેમ તે આપણે જોઈએ। હવે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ, તો ધારો કે શરૂઆતમાં નળાકારમાં હવાનું પ્રમાણ બરાબર V એકમ છે, વોલ્યુમ એટલે V આપણે ધારી લે, કેપિટલ V। હવે એમ કહે છે કે હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે। તો પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેલી હવાનું પ્રમાણ, પહેલી વખત 1/4 ભાગ હવાનો બહાર કાઢે। હવે પહેલી વખત અંદર હવાનું પ્રમાણ કેટલું છે? V, તો Vનો 1/4 બહાર કાઢી લીધો, એટલે Vમાંથી 1/4 V આપણે માઇનસ કરી દઈએ, કેમ કે બહાર કાઢે છે। તો બાકી કેટલા રહે છે? આપણે સાદુરૂપ આપીએ તો 4 × 4 - 1 એટલે 4V - 1V એટલે 3V, બંનેના છેદમાં 4 એટલે 3/4 V। હવે બીજા પ્રયત્ન બાદ બાકી રહેલી હવાનું પ્રમાણ, તો બીજા પ્રયત્ન બાદ હવે આપણી પાસે અંદર હવા કેટલી હતી? 3/4 V જેટલી હતી। પહેલા પ્રયત્ન બાદ આપણે આટલી હવા કાઢી લીધેલી, તો બાકી કેટલી રહેલી? 3/4 V। હવે એ જે 3/4 V હવાનું પ્રમાણ આપણી પાસે હતું, તેનો પાછો ચોથો ભાગ બહાર કાઢવાનો છે બીજા પ્રયત્ને, એટલે 3/4 V જે છે તેમાંથી 3/4 Vનો ચોથો ભાગ એટલે 1/4 એ આપણે માઇનસ કરી દઈએ। આ હતી અને એમાંથી આ ચોથો ભાગ આપણે બહાર કાઢીએ છીએ, એટલે -1/4 ને × 3/4 V
હવે આમાંથી 3/4 v બંનેમાં છે તે કોમન લઈ લઈએ તો આમાં રહી જાય 1 અને આમાં રહી જાય 1/4 1 - 1/4. હવે આને લસા લઈએ તો 4 × 1 = 4 - 1 એટલે 4માંથી 1 3 છે બંનેના છેદમાં 4. હંમેશા અહીંયા છેદમાં હોય ને અહીંયા ન હોય તો આપણે આને આની સાથે ગુણીને આની સાથે બાદ કરીને બંનેના છેદમાં 4 થઈ જાય એટલે 4 મૂકી દેવાનું. એટલે 4 × 4 - 1 3/4. હવે 3/4 આપણે 2 વાર મળે છે એટલે 3/4 સ્ક્વેર v. તો સંખ્યાઓની યાદી કેવી બને છે? પહેલી વાર છે v, 1/4 બહાર કાઢતા આપણને મળે છે 3/4 v. ફરી એ 3/4 vનો પાછો ચોથો ભાગ બહાર કાઢતા આપણને મળે છે 3/4 વર્ગ v, 3/4 સ્ક્વેર v. આ રીતે આગળ આપણને મળતા જ જાય. તો અહીં આપણે શ્રેણી બને છે કે નહીં તે જોવા માટે a2 - a1 એટલે 3/4 v - v. અહીં આપણે લસા લઈ લઈએ તો આગળ જોયું તેમ આ 4ને અહીંયા ગુણીને બંનેના છેદમાં 4 એટલે 3v - 4v છેદમાં 4. તો 3v માંથી 4v એટલે -1v/4 એટલે -1/4 v મળે છે. હવે a3 - a2 ત્રીજા પદમાંથી બીજાની બાદબાકી કરીએ તો ત્રીજું પદ છે 3/4 સ્ક્વેર v એટલે 3/4 વર્ગ v ઓછા બીજું પદ છે 3/4 v બરાબર. અહીંયા આનો વર્ગ છે 3 × 9 ને 4 × 16 3નો વર્ગ અને 4નો વર્ગ એટલે 9/16 v માઇનસ 3/4 v. હવે આપણે જોઈએ તો v કોમન કાઢી લઈએ તો આમાં શું રહી જાય છે? આ v બંનેમાં છે એટલે બહાર કાઢી લીધા. તો પહેલામાં છે 9/16 ઓછા બીજા પદમાં છે 3/4. અહીંયા 16 અને 4નો લસા કેટલો થાય? 16. જો બે સંખ્યાઓમાં નાની સંખ્યા મોટીનો અવયવ હોય તો મોટી સંખ્યા લસા ગણાય. એટલે અહીંયા તો 16 છે જ, અહીંયા આપણે 16 કરવું પડે તો 4 ગુણવું પડે, નીચે 4 ગુણીએ એટલે ઉપર પણ 4 ગુણવું પડે. તો 4 × 12 9 - 12 બંનેના છેદમાં હવે 16 થઈ ગયા છે એટલે 9 - 12 છેદમાં 16. 9માંથી 12 જાય તો -3, 12માંથી 9 3 મોટી સંખ્યા ઋણ એટલે -3 છેદમાં 16 v. હવે જો a2 - a1 છે -1/4 v, 1/4 v માઇનસ મળે છે અને a3 - a2 મળે છે આપણને -3/16 v. સરખા નથી ને, બંને અલગ મળે છે આપણને એટલે આપણે લખવાનું અહીં a2 - a1 doesn't equal a3 - a2. therefore આપેલી સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. હવે છે પ્રશ્ન 1નો ત્રીજો પ્રશ્ન. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. જુઓ, પ્રથમ મીટરનો ખોદકામ ખર્ચ એ ₹150 આપણને આપી દીધેલા છે 1 મીટર માટે, પ્રથમ મીટર માટે. પછીના પ્રત્યેક મીટર દીઠ 50 પ્રમાણે વધતો જાય છે એટલે બીજા મીટરનો ખોદકામ ખર્ચ કેટલો થવાનો? આગળનો 150 તો ખર્ચ, પછી દર વખતે 50 વધતો જાય છે એટલે 150 + 50 બરાબર ₹200. ત્રીજા મીટરનો ખોદકામ ખર્ચ બરાબર આગળના 200 ખરા જ બીજા 50 વધી જાય છે એટલે ₹250. ચોથા મીટરનો ખોદકામનો ખર્ચ 250 + 50 એટલે ₹300. મારે સંખ્યાઓની યાદી કઈ બને છે? 150 200 250 300. હવે એ સમાંતર શ્રેણી છે કે તે જોઈએ તો a2 - a1 બરાબર 200 - 150. આ a2 છે બીજું પદ, આપણું બીજું પદ a2 200 ઓછા 150 એટલે એ છે 50. a3 - a2 તો a3 250 ઓછા 200 એટલે 50. a4 - a3 એટલે 300 ઓછા 250 એટલે 50. અહીં a2 - a1 = a3 - a2 = a4 - a3 બધું કેવું મળે છે? 50, જે સમાન છે. આથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે જેમાં a બરાબર કેટલા? તો પ્રથમ પદ એટલે 150 અને d એટલે આપણને બાદબાકી દ્વારા દરેક પદની બાદબાકીમાંથી મળતો જવાબ એટલે કે સામાન્ય તફાવત 50. હવે છે સ્વાધ્યાય 5.1ના પ્રશ્ન 1નો ચોથો પ્રશ્ન. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000
મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ, તો આ રકમ જે દર વર્ષે ખાતામાં રહે છે એ સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં તે જોઈએ આપણે. દર વર્ષે ખાતામાં રહેતી રકમ એટલે કે આપણી રાશ એટલે કે વ્યાજ મુદ્દલ. તો કેવી રીતના મૂકે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી. હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. A ઇઝ ઇક્વલ P ઇન્ટુ 1 પ્લસ R/100 એટલે કે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ કેટલું મળે? P કૌંસમાં 1 વત્તા R/100 T ઘાત, જ્યાં P બરાબર શું છે? 10,000 એટલે કે આપણી મુદ્દલ, શરૂઆતનું આપણું કેપિટલ. R બરાબર કેટલા છે? વ્યાજનો દર એટલે 8%. એ શું છે? રાશ એટલે કે વ્યાજ મુદ્દલ છે આપણું દર વર્ષે જે મળે તે. અને ટી છે વર્ષોની સંખ્યા, મુદત એટલે પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે 1 2 3 4 અનંત. બરાબર. હવે પ્રથમ વર્ષના અંતે રાશ એ બરાબર પીની કિંમત મૂકીએ 10,000 કૌંસમાં 1 વત્તા આર કેટલા છે? આરની જગ્યાએ મૂકીએ 8/100. હવે ઉપર ટીની જગ્યાએ મૂકીએ 1 ઘાત બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા 8/100 એટલે 0.8ની 1 ઘાત બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા 0.8 એટલે 1.8ની 1 ઘાત. હવે બીજા વર્ષના અંતે રાશ A2, પહેલા વર્ષના અંતે જે રાશ છે એને A1 નામ આપી દીધું, બીજા વર્ષના અંતે A2 બરાબર P ઇન્ટુ 1 પ્લસ R/100 તો આપણે બીજા વર્ષે એટલે 10,000 P મૂકીએ કૌંસમાં 1 વત્તા 8/100 તો દર વખતે આવવાનું જ છે, ઉપરની ઘાત T બદલાવાની છે. તો R તો આપણો સેમ જ રહેવાનો છે 0.8 એટલે એ આપણે 1 વત્તા 0.8 એટલે 1.8. તો અહીંયા પણ એ રીતે જ આપણે લઈ લઈએ 1.8ની 2 ઘાત. હવે 10,000 મુદ્દલ પણ સેમ છે દર વખતે એટલે 10,000 કૌંસમાં 1 વત્તા 8ની 2 ઘાત. ત્રીજા વર્ષના અંતે A3 બરાબર 10,000 કૌંસમાં 1 વત્તા 8ની 3 ઘાત. આ રીતે આગળ જતાં ઘાત બદલાવાની છે ખાલી, બાકી મુદ્દલ અને આ 1.8 સેમ રહેવાના છે. તો સંખ્યાઓની યાદી કઈ બને? 10,000 કૌંસમાં 1.8, બીજું પછી 10,000 કૌંસમાં 1.8નો વર્ગ, 10,000 કૌંસમાં 1.8નો ઘન, આગળ જતાં 10,000 કૌંસમાં 1.8ની 4 ઘાત. જેટલામું વર્ષ એટલી ઘાત. તો અહીંયા જોઈએ આપણે A2 માઇનસ A1. A2 છે આપણા 10,000 કૌંસમાં 1 વત્તા 8ની 2 ઘાત ઓછા A1 છે 10,000 કૌંસમાં 1.8 બરાબર 10,000 અને 1.8 તો બંને પદમાં સેમ છે એટલે 10,000 ઇન્ટુ 1.8 કોમન કરી લીધા અને અંદર રહી જાય છે 1.8નો વર્ગ, તેમાંથી 1.8ની 1 ઘાત બહાર આવી ગઈ તો અંદર રહી જાય છે 1.8 ઓછા આ આખું પદ બહાર આપણે કોમન કાઢી લીધું છે એટલે એ રહી જાય છે 1. તો 10,000 કૌંસમાં 1.8 અને બીજા કૌંસમાં 1.8માંથી 1 બાદ કરીએ તો 0.8. હવે A3 માઇનસ A2 એટલે ત્રીજા પદમાંથી બીજાની બાદબાકી. ત્રીજું પદ છે 10,000 1.8ની 3 ઘાત અને બીજું પદ છે 10,000 ઇન્ટુ 1.8ની 2 ઘાત બરાબર. તો બરાબર 10,000 અને 1.8નો વર્ગ આ બંનેમાં છે. જો 10,000 બંનેમાં છે એટલે 10,000 બહાર કાઢી લીધા. 1.8ની 2 ઘાત છે ને 3 ઘાત છે અને 2 ઘાત છે તો જે નાની ઘાત હોય તે બહાર નીકળે એટલું યાદ રાખવાનું કે જો સેમ આધાર સરખા હોય ને ઘાતાંક જુદી જુદી હોય તો નાની ઘાત કૌંસની બહાર કાઢવાની એટલે 1.8ની 2 ઘાત. તો અંદર રહી જાય છે 1.8, 2 ઘાત નીકળી ગઈ એટલે 1 ઘાત રહી અને આ બેઠું નીકળી ગયું છે એટલે 1 એટલે એ થાય છે 10,000 1.8ની 2 ઘાત અને 0.8. 1.8 ઓછા 1 એટલે 0.8. તો A3 માઇનસ A2 એ 10,000 ગુણ્યા 1.8ની 2 ઘાત ગુણ્યા 0.8 છે અને A2 માઇનસ A1 10,000 ગુણ્યા 1.8 ગુણ્યા 0.8 છે. અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, મતલબ બંને સરખા નથી. તો A3 માઇનસ A2 ડઝન્ટ ઇક્વલ A2 માઇનસ A1 માટે આ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. તો આ છે આપણો સ્વાધ્યાય 5.1ના 1 થી 4 પ્રશ્નો. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 5.1ના આગળના પ્રશ્નો.
ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.